દિવાળીના તહેવારોમાં પ્રજાપતિ સમાજની કમર તોડી નાખતું ચાઇનીઝ બજાર, છતાં માટી કલાકારો મક્કમ. દિવાળીના તહેવારોને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે લીલસા ગામ એટલે માટી કલાના રત્ન કલાકારોનું ગામ છે. માટીના કોડિયા બનાવી ઘરે ઘરે અજવાળું પ્રગટાવવાનું કામ પ્રજાપતિ સમાજ કરી રહ્યો છે. આજે બજારોમાં ચાઇનીઝ દીવાઓનું અને લાઇટોનું ચલણ વધી રહ્યું છે, ત્યારે માટીકલાનો વ્યવસાય ભાગી પડવાના આરે છે. તેમ છતાં માટીકામ સાથે સંકળાયેલો લીલછા ગામનો પ્રજાપતિ સમાજ વર્ષો જૂની પરંપરાઓને જાળવી રાખવા પ્રયત્ન કરી રહ્યો છે. આ બાબતે વાત કરતા લીલછા ગામના યુવા અગ્રણી ડોક્ટર હિતેશ પ્રજાપતિ અને યોગેશ પ્રજાપતિએ જણાવ્યું કે પ્રજાપતિ સમાજની જીવાદોરી સમાન વ્યવસાયની ચાઇનીઝ લાઇટો અને દીવાઓએ પ્રજાપતિ સમાજની કમર તોડી નાખી છે. છતાં માટી કલાકારો પાસેથી વધુને વધુ કોડિયાઓ લોકો ખરીદે તેવી અપીલ કરી માટી કલાના વારસાને લુપ્ત થતો અટકાવી જીવંત રાખવાના પ્રયાસો કરી રહ્યા છે. નમન પંડ્યા, જેડેશ ટીવી, અરવલ્લી.